મહેસાણાના સતલાસણામાં ભારે વરસાદની સ્થિતિના કારણે ખેતરોમાં નુકસાની થવાના અહેવાલ પ્રાપ્ત થયા છે। ખેતી પર નિર્ભર ગ્રામ્ય વિસ્તારમાં ભૌગોલિક અસમલતા અને હાઈવેની કામગીરીના કારણે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જાય છે। ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા એરંડા, વરિયાળી અને તમાકુ જેવા ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે। ખેડૂતોની આજીવિકા ખેતી પર નિર્ભર હોવાથી આ અતિવૃષ્ટિએ તેમની ચિંતા વધારી છે। પાકના નુકસાનના પગલે ખેડૂતોએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી નુકસાનના મૂલ્યાંકન અને વળતરની માંગણી કરી છે। સ્થાનિક વહીવટીતંત્રને પણ નુકસાનની સમીક્ષા અને તાત્કાલિક રાહતના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે। આ સ્થિતિ ખેડૂતો માટે ગંભીર આર્થિક સંકટ ઊભું કરી શકે છે। જે ઊભા પાકોને બાજરીને એવા પાકોને નુકસાન થયું છે, ઘઉં છે, આપણે મગફળી છે અને એરંડા જેવા પાકોને નુકસાન થયું છે। એના અનુસંધાનમાં મેં લેખિતમાં મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી રાઘજીભાઈ પટેલ સાહેબને મેં રજૂઆત કરી છે લેખિતમાં કે ખેડૂતોનું તાત્કાલિક સર્વે કરી ખેડૂતોના ખેતરોનું તાત્કાલિક સર્વે કરી એમને વળતર ચૂકવવામાં આવે।